ઉમેદવારની આર્થિક સ્થિતિને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને। ઉમેદવારની આર્થિક સ્થિતિ અંગે ભાજપે કર્યો હતો સવાલ। ભાજપ ઉમેદવારે કહ્યું હતું અપક્ષ પાસે સારા કપડાં પણ નથી। ભાજપ ઉમેદવાર જોગાજી રાજપૂતના આરોપનો ગેનીબેને આપ્યો જવાબ। ભાજપે અપક્ષ ઉમેદવારને ખરીદવાની કોશિશ કરી હોવાની વાત કરી ગેનીબેને। 25 લાખમાં અપક્ષ ઉમેદવાર ન વેચાયો એ તેની ઈમાનદારી। ભાજપે અપક્ષ ઉમેદવારની ગરીબીની મજાક ઉડાવી તેવો આક્ષેપ કર્યો ગેનીબેને। ભાજપના એક ઠાકોર છે, એ સીધો માણસ બજારો, એને તો કોઈ ઘરે કપડાં પહેરવાય નથી અને એને એવો ઊભો કર્યો ને અને ફરીથી કે અમે તમારી સાથે તો અત્યારે બધે ધોમ મચાવે છે, બધે ગમે તે કરે। પબ્લિકને અત્યારે વિકાસ જોઈએ છે અને વિકાસની યાત્રામાં બધાને જોડાવ। ભલે સેદાભાઈ પાસે કપડા લેવાના પૈસા ના હોય પણ તમે 25 લાખ લઈને એને ખરીદવા ગયા હતા ને, એ ખરીદારો નથી, એના માટે તો તમે જે મૂલ્ય કપડા માનો એના માટે ગણી શકાય, એનું મૂલ્ય ના થાય। નહીતર તો આવા સમયની અંદર ગમે એવો માણસ એ અપક્ષમાં ફોર્મ ભરેલો હોય તો 25 લાખ આપતા હોય તો સ્વાભાવિક છે કે ટક્કર ના ચાલે, પણ છતાં એને ઈમાનદારીથી કીધું કે મારે તમારા 25 લાખ નથી જોતા, હું ચૂંટણી તમારા સામે લડીશ, મતદારોને વિનંતી કરીશ અને મતદારો હું ગરીબ છું તો ભલે મારી પાસે પૈસા ના હોય પણ ગરીબ તરીકે વોટ માંગીશ તો મને મતદારો મદદ કરશે। આજ હું તમને લાખ અભિનંદન એટલા માટે આપું છું કે એક અપક્ષના ઉમેદવારના સમર્થનમાં લોકસભા વિધાનસભાની સભા ના હોય એવડી મોટી સભા તમે કરી છે, તમને લાખ અભિનંદન।